નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, સપ્ટેમ્બર 2021 કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું, જેમાં આપણે પેરા ઓલિમ્પિકના મહત્ત્વના પ્રશ્નો જોઈશું તેમજ બીજા અગત્યના પ્રશ્નો જોઈશું. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. રાષ્ટ્રીય શિક્ષક દિવસ ક્યારે આવે છે? 5 સપ્ટેમ્બરના રોજ. વિશ્વ શિક્ષક દિવસ ક્યારે આવે છે? 5 ઓક્ટોબરના રોજ. રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ક્યારે આવે છે? 11 નવેમ્બરના રોજ. વિશ્વ શિક્ષણ દિવસ ક્યારે આવે છે? 24 જાન્યુઆરીના રોજ. ને હા મિત્રો, જો તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર આની પીડીએફ પણ મળી જશે. 5મા નંબરનો ક્વેશ્ચન. આયુષ મંત્રાલયે 3 સપ્ટેમ્બર 2021ના રોજ કયું અભિયાન શરૂ કર્યું? આયુષ આપકે દ્વારા. આયુષ આપકે દ્વાર અભિયાન કેટલા સ્થળેથી શરૂ કરવામાં આવ્યું છે? 45 સ્થળેથી. આયુષ મંત્રાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તેની સ્થાપના 9 નવેમ્બર 2014ના રોજ ભારતભરમાં સ્વદેશી વૈકલ્પિક ચિકિત્સા પ્રણાલીઓના શિક્ષણ, સંશોધન અને પ્રચારને વિકસાવવા માટે કરવામાં આવી હતી. આ મંત્રાલયનું નામ બદલીને 23 એપ્રિલ 2021ના રોજ આયુષ મંત્રાલય રાખવામાં આવ્યું હતું. આ મંત્રાલયમાં આરોગ્ય સંભાળની 7 પરંપરાગત પ્રણાલીઓનો સમાવેશ થાય છે. તે અવૈજ્ઞાનિક વૈકલ્પિક ચિકિત્સા દ્વારા છદ્મ વિજ્ઞાન અને ક્વેકરીને પ્રોત્સાહન આપવા માટે જાણીતું છે. તાજેતરમાં ગુજરાતની દીકરી જેનું રાષ્ટ્રીય બેડમિન્ટન ટીમમાં પસંદગી થઈ છે તેનું નામ જણાવો. તસ્નીમ મીર. તસ્નીમ મીર ગુજરાતના કયા જિલ્લામાંથી આવે છે? મહેસાણા જિલ્લામાંથી આવે છે. ટોક્યો પેરા ઓલિમ્પિક 2020નું આયોજન ક્યારે કરવામાં આવ્યું હતું? 24 ઓગસ્ટ 2021થી 5 સપ્ટેમ્બર 2021 સુધી. ટોક્યો પેરા ઓલિમ્પિક્સ 2020માં સૌથી વધુ મેડલ કયા દેશે જીત્યા છે? ચીને. ટોક્યો પેરા ઓલિમ્પિક 2020માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે? ટોટલ 19 મેડલ જીત્યા છે. ટોક્યો પેરા ઓલિમ્પિક 2020 ભારત દેશે કયો રેન્ક મેળવ્યો છે? 24મા નંબરનો રેન્ક મેળવ્યો છે. ટોક્યો પેરા ઓલિમ્પિક 2020નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું? જાપાનમાં. ટોક્યો પેરા ઓલિમ્પિક 2020 ભારતે કેટલી રમતમાં ભાગ લીધો હતો? 9 રમતમાં. ટોક્યો પેરા ઓલિમ્પિક 2020માં કેટલા કોમ્પિટિટર્સ ભાગ લીધો હતો? 54. ટોક્યો પેરા ઓલિમ્પિક 2020માં ભારતે કેટલા ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે? 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ જીત્યા છે. ટોક્યો પેરા ઓલિમ્પિક્સમાં 2020માં ફ્લેગ બિયરર ઓપનિંગ તરીકે કોણ હતું? ટેક ચાંદ. અને ટોક્યો ઓલિમ્પિક 2020માં ફ્લેગ બિયરર ક્લોઝિંગમાં તરીકે કોણ હતું? અવની લેખારા. ટોક્યો પેરા ઓલિમ્પિક્સ 2020માં ભારત તરફથી પુરુષ તરફથી કેટલા મેડલ જીત્યા છે? 16. અને ફિમેલમાં કેટલા મેડલ જીત્યા છે? 3 જીત્યા છે. એટલે ટોટલ 19 જીત્યા છે. ઓલિમ્પિક્સ 2020માં ભારતનો સૌથી પ્રથમ મેડલ ભાવિના પટેલે જીત્યો છે. ભારતનો પ્રથમ ગોલ્ડ અવની લેખારાએ જીત્યો છે. કયા 2 એથ્લેટે પેરા ઓલિમ્પિક્સ 2020માં 2 મેડલ જીત્યા છે? અવની લેખારા અને હંસરાજ ઉડાના. પેરા ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ આઈપીએસનું નામ જણાવો. સુહાસ યુથીરાજ. ભારતે સૌ પ્રથમવાર પેરા ઓલિમ્પિકમાં ક્યારે ભાગ લીધો હતો? 1968માં. હવે ટોક્યો પેરા ઓલિમ્પિક્સ મેડલ્સના ભારતના વિજેતાઓના નામ જાણીએ. 5 ગોલ્ડ મેડલ જીત્યા છે. કોણ છે તે? તો અવની લેખરા 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગમાં, પ્રમોદ ભગત પુરુષ સિંગલ્સ બેડમિન્ટનમાં, કૃષ્ણા નાગર પુરુષ સિંગલ્સ બેડમિન્ટનમાં, સુમિત અટીલ પુરુષ ભાલાફેંકમાં, મનીષ નરવાલ મિક્સ 50 મીટર પિસ્તોલમાં. 8 સિલ્વર મેડલ જીત્યા છે. ભાવિકા પટેલ મહિલા સિંગલ્સ કક્ષા 4 ટેબલ ટેનિસ, સિંહરાજ મિક્સ 50 પિસ્તોલ, યોગેશ કથુરિયા ડિસ્ક થ્રો, નિષાદ કુમાર ઊંચી કૂદ, મરિયપ્પન થગાવેલું ઊંચી કૂદ, પ્રવીણ કુમાર ઊંચી કૂદ, દેવેન્દ્ર
ઝાઝરિયા ભાલા ફેંકમાં અને સુહાસ યતિરાજ પુરુષ સિંગલ્સ બેડમિન્ટનમાં. બ્રોન્ઝ મેડલ ટોટલ 6 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. અવની લેખરા મહિલાઓની 50મી રાઇફલ, હરવિંદરસિંહ પુરુષની વ્યક્તિગત તીરંદાજીમાં, શરદકુમાર ઊંચી કૂદમાં, સુંદરસિંહ ગુર્જર ભાલા ફેંકમાં, મનોજ સરકાર પુરુષ સિંગલ્સ બેડમિન્ટનમાં, સિંહરાજ પુરુષ 10 મીટર એર પિસ્તોલમાં. આગળનો ક્વેશ્ચન. ગુજરાતની ભાવિના પટેલે ટેબલ ટેનિસમાં સિલ્વર જીત્યો છે. તે મહેસાણાના નજીકના ગામની છે. 28મો ક્વેશ્ચન. રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કઈ એપ લોન્ચ કરી? ખેલ ઇન્ડિયા એપ. લદ્દાખમાં 18,699 ફૂટની ઊંચાઈએ વિશ્વનો સૌથી ઊંચો રોડ બનશે, જે લેહના કયા સરોવરને જોડશે? પેંગોંગ. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોની 125મી જન્મજયંતિ નિમિત્તે ₹125નો સ્મારક સિક્કો જાહેર કર્યો? શ્રીલ ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદની જયંતિ પર. ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ ઇસ્કોનના સ્થાપક હતા. તેમણે હરે કૃષ્ણ આંદોલન પણ ચલાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી કોણ બન્યો? પોર્ટુગલનો ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. 30 ઓગસ્ટ એટલે રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ. ભારત અને જર્મનીની નૌસેનાએ કયા અખાતમાં સંયુક્ત નૌસેના અભ્યાસ કર્યો? એડનના અખાતમાં. નેપાળના નવા નૌસેના પ્રમુખ કોણ બન્યા? પ્રભુ શર્મા. 29 ઓગસ્ટ એટલે રાષ્ટ્રીય ખેલ દિવસ. તમામ વયસ્કોનું રસીકરણ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? હિમાચલ પ્રદેશ. તો મિત્રો, આ હતા આજના વિડીયોના પ્રશ્નો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત. અને હા મિત્રો, જો તમે આની PDF લેવા માગતા હો તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. ટેલિગ્રામ ચેનલ ઉપર 24 કલાકની અંદર PDF મૂકી દેવામાં આવે છે.